સાબરકાંઠાના વડાલી ખાતે તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા। સાબરકાંઠા વડાલી ખાતે સ્વામી વિવેકાનંદ ચોકથી એપીએમસી સુધી ભવ્ય તિરંગા યાત્રા ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી। યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હાથમાં તિરંગા ઝંડા તથા દેશપ્રેમના ગીતોના સાઉન્ડ સાથે નીકળેલા યાત્રામાં સૌ દેશપ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા। યાત્રામાં વડાલી તાલુકા ભાજપના આગેવાનો, શહેરના આગેવાનો તખતસિંહજી હડિયોલ, ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, સંજયભાઈ દેસાઈ, કનુભાઈ પટેલ, સંગઠનના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા। આ ઉપરાંત વડાલી સ્ટેટ સીજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, હોમગાર્ડન જવાનો, પોલીસ જવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા। દેશભરમાં 15મી ઓગસ્ટ પહેલા દરેક શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે। દેશની આન બાન શાન ગણતા તિરંગાને સલામ આપવા લોકો હાઈવે ઉપર ઊભા રહ્યા હતા। 15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે જ્યારે આખા દેશમાં 11 તારીખથી 14 તારીખ સુધીમાં તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે, એ અન્વયે વડાલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા અને શહેરનું આજે તિરંગા યાત્રા અહીંયા વડાલી મુકામે વિવેકાનંદ ચોકથી એનું પ્રસ્થાન માનનીય રમણલાલ વોરા સાહેબ અને માનનીય તખતસિંહ હડિયોલ સાહેબના અધ્યક્ષસ્થાને આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। એમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ગ્રામજનો અને શેઠ પીકેશા ગર્લ્સ હાઈસ્કૂલ, શેઠ સીજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ સાથે હોમગાર્ડનું જે યુનિટ હતું એ પણ જોડાયું હતું, પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો। એમ આજનો જે તિરંગા યાત્રાનો આખો વડાલીનો ભવ્ય કાર્યક્રમ અહીંયા વડાલી ખાતે સંપન્ન થયો। અહીંયા આમાં ઉપસ્થિત રહેનાર દરેકનો વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।